ભરૂચ નગરપાલિકા દ્વારા માતરિયા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। તારીખ 5મી જૂનની સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પણ સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત માતરિયા તળાવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પ્રાંત અધિકારી સુનિલ યાદવ, નગર પ્રમુખ આરવી પટેલ, ઉપપ્રમુખ પ્રફુલ્લા દુધવાલા, મામલતદાર NR પ્રજાપતિ તેમજ નગરસેવકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ અને આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું। આ પ્રસંગે ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ મિશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આગેવાનોનું સન્માન કરાયું હતું। ભરૂચ શહેરની અંદર તો શું પણ સમગ્ર ગુજરાતની અંદર વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી બહુ અસરકારકતા રીતે શરૂઆત કરવામાં આવી છે। સંયુક્ત રાષ્ટ્ર સંઘ એમની બેઠક જે થયો છે તેના કારણે સમાજ જાગૃતિ માટે 5 જૂન 1973 થી વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજે પણ આપણે બધા છેલ્લા 5 દિવસથી સુંદર અભિયાન કરી રહ્યા છે। મારા મિત્રો, નરેન્દ્રભાઈ સાહેબ તો ગાંધીજીના પૂજક પણ છે। ગાંધીજીએ કહ્યું છે કે મારું ભારત સ્વચ્છ એટલે મારી પ્રજા પણ સુખિયા અને સમૃદ્ધ થાય। નરેન્દ્રભાઈ સાહેબે પણ લાલ કિલ્લા ઉપરથી ઉદ્ઘોષ કરેલો, હું ગંદકી કરું નહીં અને ગંદકી થવા પણ નહીં દઉં, અને એ આહવાન ભારતની પ્રજાને આપેલું છે। એ નરેન્દ્રભાઈ ભારત દેશના હિત ચિંતક છે। હું વારંવાર બોલું છું, ભારત દેશના હિત ચિંતક એ મારા ભારત દેશના વડાપ્રધાન તો મારી ભારતની પ્રજાના પણ એ ખૂબ હિત ચિંતક બનીને મારી ભારતની અંદર જે વિવિધ કોમ છે, વિવિધ જ્ઞાતિ છે, વિવિધ સંપ્રદાયો છે, એના રક્ષક બનીને એના ધર્મેન્દ્ર પણ ભારત દેશના બનવા જઈ રહ્યા છે। ઋગ્વેદ ની અંદર 5 તત્વોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે, અને જ્યારે 5 તત્વોને મહત્વ આપવાનું હોય ત્યારે આકાશ, જલ, હવા, નભ અને તેજ, આ 5 તત્વોને જાણે અજાણે મનુષ્યથી એમાં વિક્ષેપ પડી ગયો। આવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।